નમસ્કાર। તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ। જી હા દોસ્તો, તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત। સૌથી પહેલાં તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર। તમે મને ખૂબ જ ઓછા સમયમાં ખૂબ સારી વ્યુઅરશિપ આપીને ખૂબ પ્રેમ મોકલ્યો છે, ખૂબ પ્રેમ કર્યો છે અને ખૂબ સપોર્ટ કર્યો છે, એટલે ખરા દિલથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ। આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર આરોગ્યને લગતા મહત્ત્વના વિષયો ઉપર ખૂબ જ ઊંડાણપૂર્વક અને સાચી સમજણ અને એ પણ ખૂબ જ સરળ ભાષામાં આપવામાં આવે છે અને તમારી હેલ્થ, તમારું આરોગ્ય ડે બાય ડે ધીમે ધીમે કરીને દિવસે દિવસે સુધરતું જાય, તમારી તબિયત સારી થતી જાય। તમારી તબિયત જ્યારે સારી થાય ત્યારે તમારી દરેક પ્રકારની પ્રગતિ થાય, આર્થિક પ્રગતિ પણ થાય। આ બધા જ આવા શુભ આશય સાથે આપણી આ ચેનલ ઉપર લગભગ દરરોજ વિડીયો પ્રસારિત કરવામાં આવે છે અને આ જ શુભ આશય ફળીભૂત થાય અને તમારા બધાની તબિયત સારી રહે, દિવસે દિવસે તબિયત સુધરે અને તમારી ખૂબ પ્રગતિ થાય, એવા જ શુભ આશય સાથે આજે આપણે આજનો વિડીયો શરૂ કરીએ। દોસ્તો, જે દોસ્તો આપણી જોડે નવા જોઈન્ટ થયા છે આજે, એ બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। બધા જે નવા જોડાયેલા દોસ્તોને જણાવી દેવાનું કે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને તરત જ સબસ્ક્રાઈબ કરી નાખો। સાથે સાથે બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી જ્યારે પણ નવો વિડીયો મૂકવામાં આવે ત્યારે એનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય, એટલે કોઈપણ અગત્યની માહિતી તમે ચૂકી ના જાઓ। તો તમારા આરોગ્યને ડે બાય ડે સારું કરવા માટે, તમારી પ્રગતિ કરવા માટે અને એવા શુભ આશય સાથે તમે આજે જ, અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો। જે દોસ્તો આપણી સાથે જોડાયેલા છે, જે આપણા સબસ્ક્રાઈબર છે અને આપણા વિડીયો જોઈ રહ્યા છે, એ તમામ દોસ્તોને ખબર છે કે આપણે કિડની, કોલેસ્ટ્રોલ, વિટામિન્સ અને ડાયાબિટીસ એવા અલગ અલગ વિષયો ઉપર વિડીયો રજૂ કરેલા છે। ખાસ કરીને આપણી હરાવો ડાયાબિટીસની સિરીઝ અત્યારે ચાલુ છે અને હરાવો ડાયાબિટીસથી અસંખ્ય લોકોને ખૂબ સારી જાણકારી મળી છે અને એ જાણકારીનો ઉપયોગ એ લોકોએ ચાલુ પણ કરી દીધો હશે। એટલે આ જ સિરીઝમાં આજે એક નવા વિષય સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું। હા જી હા દોસ્તો, આજનો વિષય એ ખૂબ જ અગત્યનો છે અને આ વિષય એવો વિષય છે કે ડાયાબિટીસ સાથે સંકળાયેલો છે અને ડાયાબિટીસ એ વિષય સાથે સંકળાયેલો છે। જી હા દોસ્તો, આજનો વિષય છે મેદસ્વીતા, એટલે કે અંગ્રેજીમાં આપણે કહીએ તો ઓબેસિટી। હવે આપણે આજે એ સમજવાનું છે કે આ ઓબેસિટી આપણા ડાયાબિટીસને કેવી રીતે વકરાવે છે અને જો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું હોય તો ઓબેસિટીને કેમ કંટ્રોલમાં રાખવી જોઈએ અને કેવી રીતે રાખી શકાય, આ બધા જ વિષયો ઉપર આપણે આજે માહિતી આપવાના છીએ। તો વિડીયો સાથે જોડાયેલા રહો, છેક સુધી તમે રસ જાળવી રાખો, જોડાયેલા રહો અને ખૂબ સારી માહિતી તમે મેળવો અને તમારા જીવનમાં એનો વૈજ્ઞાનિક રીતે મેડિકલના રિસર્ચમાં એવું સાબિત થયેલું છે કે ડાયાબિટીસ એ મેદસ્વીતાને વકરાવે છે અને મેદસ્વીતા, ઓબેસિટી એ ડાયાબિટીસને વકરાવે છે। દોસ્તો, આ જે મેદસ્વીતા છે એટલે કે ઓબેસિટી છે, કોઈના પણ શરીરમાં ચરબીનો ભરાવો હોય તો એ ભરાવાના કારણે ટાઈપ 2 અને ટાઈપ 1 બંને ડાયાબિટીસને વધારે વકરાવાનું કામ કરતું હોય છે। ટાઈપ 2 ડાયાબિટીસ એ આપણી લાઈફસ્ટાઈલ અને આપણી ખોટી આદતોના કારણે, ખાનપાનના કારણે, લાઈફસ્ટાઈલના કારણે થયેલો ડાયાબિટીસ હોય છે અને ટાઈપ 1 એ નાનપણથી થયેલો અથવા તો વંશ પરંપરાગત રીતે આવેલો જ એક રોગ હોય છે કે જેમાં શરૂઆતથી જ આપણું શુગર કંટ્રોલમાં રહેતું નથી હોતું નાના હોઈએ ત્યારથી જ। આ બંને ડાયાબિટીસને મેદસ્વીતા વકરાવે છે અને ખરાબ કરે છે। તો ચલો આપણે જોઈએ કે આ મેદસ્વીતા ડાયાબિટીસને કેવી રીતે વકરાવે છે। જે દોસ્તો આપણી જોડે જોડાયેલા જ છે પહેલાંથી અને બધા જ વિડીયો જોયેલા છે,
એમને ખબર જ હશે કે ડાયાબિટીસ કેવી રીતે થાય છે અને એનું કારણ શું હોય છે. હવે જે દોસ્તો આજે જોડાયેલા છે એમને ખૂબ જ ઝડપથી હું જણાવી દઉં કે ડાયાબિટીસ આપણને કેવી રીતે થાય છે, કારણ કે આજનો વિષય સમજવા માટે એ બેકગ્રાઉન્ડ સમજવું જરૂરી છે. દોસ્તો ખૂબ ઝડપથી તમને સમજાવું કે આપણે જ્યારે કોઈ પણ પદાર્થ ખાઈએ છીએ, ગમે તે ખાઈએ, એનું રૂપાંતર ગ્લુકોઝમાં થાય છે. એ ગ્લુકોઝ આપણા બ્લડમાં થઈને આપણા વિવિધ કોષો સુધી પહોંચે ત્યારે આપણને ઉર્જા મળતી હોય છે. પરંતુ આ ગ્લુકોઝને આપણા કોષમાં પ્રવેશ કરવા માટે ઇન્સ્યુલિનની જરૂર પડતી હોય છે, જે ચાવીનું કામ કરે છે. આ ઇન્સ્યુલિન નામની ચાવી ના હોય તો આપણા કોષમાં આ ગ્લુકોઝ જઈ ના શકે, અને ગ્લુકોઝ જાય નહીં એટલે શુગરનું વપરાશ ના થાય, અને વપરાશ ના થાય એટલે આપણા બ્લડમાં શુગર વધે, અને બ્લડમાં શુગર વધે એટલે એને જ ડાયાબિટીસ કહેવાય. એટલે આટલું બેકગ્રાઉન્ડ તમે યાદ રાખજો. આનું ડિટેલ તમારે જાણવું હોય તો આપણા જે આગળના પ્રીવિયસ વિડીયો છે, આગળ રજૂ કરેલા તમામ વિડીયો છે, એ વિડીયો તમે ધ્યાનથી જોજો. તમારું બેકગ્રાઉન્ડ જો સાયન્સનું ના હોય અને તમને એકવાર જોવાથી ખબર ના પડે તો વિડીયો 2-3 વાર જોઈને પણ તમે તમારું ડાયાબિટીસનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરી નાખજો. તમારો કોન્સેપ્ટ જેટલો ક્લિયર હશે એટલું તમે ડાયાબિટીસને હરાવી શકશો. અને તમને અત્યારે હાલ ડાયાબિટીસ ના હોય તો પણ એ ડાયાબિટીસ તમને આવે જ નહીં એ ટાઈપનું તમે વ્યવસ્થા કરી શકશો. એટલે દરેક વિડીયોને ખૂબ ધ્યાનપૂર્વક અને ખૂબ જ કાળજીપૂર્વક જોવો, શીખવો ખૂબ જરૂરી છે. તમને યાદ ના રહ્યું હોય તો આપણા વિડીયોમાં જઈને એને રિપીટેડલી જોઈને બરાબર એને આપણા સમજ શક્તિમાં ઉતરે એ ટાઈપથી ઉતારવા જરૂરી. બેકગ્રાઉન્ડ મેં તમને જણાવ્યું. હવે આપણે ખરા કારણો કે જે આ મેદસ્વીતા ડાયાબિટીસને કેવી રીતે વધારે છે એ કારણો ઉપર આપણે જઈએ તો એ બેકગ્રાઉન્ડના પરિપ્રેક્ષ્યમાં તમને સારી રીતે સમજણ પડશે. દોસ્તો, જે આ મેદસ્વીતા છે એ ડાયાબિટીસને વધારે છે એનું સૌથી પહેલું અને ખૂબ અગત્યનું કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. તો હમણાં જ મેં તમને સમજાવ્યું કે આપણા કોષમાં જ્યારે સુગર વપરાવા માટે જાય, એનો ઉર્જા તરીકે જ્યારે આપણો ઉપયોગ કરવો હોય ત્યારે ઇન્સ્યુલિન નામની ચાવીની જરૂર પડે. હવે જ્યારે મેદસ્વીતા વધી જાય, આપણામાં ઓબેસિટી હોય, ચરબી આપણા શરીરમાં વધારે હોય, એમાંય ખાસ કરીને પેટના એરિયામાં જ્યારે વધારે હોય, ત્યારે આપણા જે કોષ છે એનો જે રિસેપ્ટર્સ જે આ ઇન્સ્યુલિનનું રિસેપ્ટર અંદર હોય છે, એ રિસેપ્ટર્સ બધા કોષના છે એ ખરાબ થઈ જતા હોય છે, અને એના લીધે ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ઊભું થઈ જતું હોય છે. હવે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ જાય એટલે એક પ્રકારની એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે બ્લડમાં શુગર ખાસું બધું વહેતું હોય, સાથે સાથે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય એટલે આપણું મગજ આપણા પાનક્રિયાસને એવા સંદેશા આપે છે કે ભાઈ જલ્દી વધારે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરો, ઇન્સ્યુલિન ખૂટે છે. એટલે ઇન્સ્યુલિન તો હોય બ્લડમાં તો એ વધારે ને વધારે ઇન્સ્યુલિન આપણું પાનક્રિયાસ રિલીઝ કરે જાય છે. હવે લાંબા ગાળા માટે આવું કરતાં આપણું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવાની જે ક્ષમતા છે આપણા પાનક્રિયાસ નામની ગ્રંથિની, એ પાનક્રિયાસ થાકી જાય છે, એની કાર્યશક્તિ ખરાબ થઈ જાય છે. એટલે બે વસ્તુ થઈ, એક તો આપણા કોષની અંદર રિસેપ્ટર બગડ્યા, અને બીજું આપણું પાનક્રિયાસની અંદર જે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવાની શક્તિ હતી એ ઓછી થઈ ગઈ. આ બમણો બેવડો માર પડવાથી આપણું ડાયાબિટીસ આપણી ઓબેસિટીના કારણે કંટ્રોલમાં આવતું નથી, અને એનું મેનેજમેન્ટ થતું નથી, અને બધું હાલક ડોલક થઈ જતું. મેદસ્વીતાથી આપણું ડાયાબિટીસ વકરવાનું એક મહત્ત્વનું કારણ ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ છે. જી હા દોસ્તો, જ્યારે પણ આપણા શરીરમાં ચરબી વધારે ભેગી થઈ જાય, આપણે મેદસ્વી હોઈએ, તો આપણું શરીર, આપણા શરીરના કોષો એક એવો પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે પ્રોટીનનું નામ છે સાયટોકાઇન્સ. હવે આ જે સાયટોકાઇન્સ છે, આવા સાયટોકાઇન્સ શબ્દ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ તમે ખાલી એટલું સમજો કે શરીર એક પ્રકારનો એવો પ્રોટીન, એક એવો પદાર્થ ઉત્પન્ન કરે છે. આ પદાર્થ આપણા ઇન્સ્યુલિન રિસેપ્ટર્સ ઉપર ઇન્ફ્લેમેશન કરે છે. હવે આ ઇન્ફ્લેમેશન શબ્દની સમજ મેં આપણા પ્રીવિયસ વિડીયોમાં આપેલી છે. તમે એ વિડીયો જઈને જોઈ લેજો તો તમને ઇન્ફ્લેમેશનની ડિટેલમાં માહિતી મળશે. અત્યારે હું તમને ટૂંકમાં ઇન્ફ્લેમેશન વિશે સમજાવી દઉં.
આપણને જ્યારે કોઈ ભમરી કે એવું કરડે ત્યારે શું થાય છે? સોજો આવી જાય, પછી બળતરા થાય, લાલ થઈ જાય અને લાંબા ગાળે પછી એની ઉપર એક નુકસાન થયેલું હોય ને એવું એક નિશાન રહી જાય. હવે આવી જ લગભગ આવી પરિસ્થિતિ, પરંતુ એનાથી ખરાબ અને લાંબા સમય સુધી ચાલતી એ પરિસ્થિતિ, એને ઇન્ફ્લેમેશન કહેવાય છે. તમે ડિક્શનરીમાં ઇન્ફ્લેમેશનનો શબ્દ શોધશો તો સોજો એવું બતાવશે, પરંતુ સોજા કરતાં ઇન્ફ્લેમેશનનો જે અર્થ છે એ ઘણો વિશાળ છે. હવે આટલું સમજી લીધા પછી હું તમને આગળ જણાવી દઉં કે આ જે સાયટોકાઇન્સ આપણા શરીરમાં ઉત્પન્ન થયા, એ સાયટોકાઇન્સ ઇન્ફ્લેમેશન ઊભું કરે છે. ક્યાં ક્યાં ઊભું કરે છે? આપણી જેટલી કોમળ રચનાઓ છે શરીરમાં ત્યાં તો કરે જ છે, સાથે સાથે આપણા કોષની અંદર રિસેપ્ટર છે જ્યાં ઇન્સ્યુલિનની ચાવી લાગવાની છે, ત્યાં પણ ઇન્ફ્લેમેશન કરે. અને લાંબા ગાળાનું ઇન્ફ્લેમેશન ચાલુ રહે એટલે એ રિસેપ્ટર્સની સપાટી બગડી જાય, અને સપાટી બગડી જાય એટલે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઊભું થઈ જાય. એટલે આ બીજા કારણથી પણ આ રેઝિસ્ટન્સ ઊભું થયું, અને રેઝિસ્ટન્સ ઊભું થાય એટલે મેં આપણે આગળના મુદ્દામાં જેમ જણાવ્યું એમ આપણું પાનક્રિયાસ વધારે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરવા માંડે, અને પ્રોડ્યુસ કરતાં કરતાં પાનક્રિયાસ બી થાકી જાય, અને આ બાજુ રિસેપ્ટર્સને ખબર ના પડે કે આ ઇન્સ્યુલિન આવ્યું, અને એમાં એનો ઉપયોગ કરીને પછી જે સુગર એ સાથે આવી તો એ સુગરનો આપણે ઉર્જા બનાવવાની છે. એટલે આ બધું જ ગડબડ થઈ જાય, એટલે આપણા લોહીમાંથી સુગર વપરાય નહીં, અને સુગર વપરાય નહીં એટલે આપણું સુગર હાઈ આવે, અને એને જ ડાયાબિટીસ કહેવાય. ને એ રીતે ડાયાબિટીસ ત્રીજું રીઝન જોઈએ કે આપણી મેદસ્વીતાથી આપણું ડાયાબિટીસ કેવી રીતે વકરી જાય અને કેમ કંટ્રોલમાં નથી રહેતું. તો દોસ્તો, એનું એક રીઝન જે મેદસ્વીતા છે. હવે જ્યારે પણ મેદસ્વીતા હોય, આપણા શરીરમાં ચરબી વધારે હોય, એટલે એનો અર્થ સીધો એ થયો કે આપણા શરીરમાં ટ્રાયગ્લિસરાઇડ અને ઓક્સિડેટિવ LDL એટલે કે ઓક્સિડેશન થયેલો LDL વધારે છે. હવે આ ટ્રાયગ્લિસરાઇડ, LDL એ બધું તમારે સમજવું હોય તો આપણા કોલેસ્ટ્રોલના વિડીયો રજૂ કરેલા છે. એ કોલેસ્ટ્રોલના વિડીયોમાં તમે જઈને જોશો તો તમને આ LDL, HDL, ટ્રાયગ્લિસરાઇડ એ બધાની માહિતી મળશે. પરંતુ હાલ પૂરતું તમે એ સ્વીકારી લો કે આ LDL હોય છે, HDL હોય છે, એટલે હાલ આપણો ટાઈમ વધારે બગડે નહીં. તો દોસ્તો, આ જે આપણી મેદસ્વીતાના કારણે ડાયાબિટીસ વધવાનું કારણ આ કોલેસ્ટ્રોલ હોય છે. હવે આપણે ખબર જ છે કે આપણે જાડા હોઈએ, આપણામાં વધારે ચરબી હોય, તો એનો સીધો અર્થ એ નીકળે છે કે આપણામાં કોલેસ્ટ્રોલ એટલે કે LDL અને ટ્રાયગ્લિસરાઇડ એ બંને વધારે જ હોવાનું, અને HDL ઓછું હોવાનું. દોસ્તો, HDL છે ને એ સારું કોલેસ્ટ્રોલ છે. એ HDL જો વધારે હોય તો આપણી તકલીફો ઓછી થાય, અને જો LDL વધારે હોય તો આપણી તકલીફો વધી જાય. હવે જ્યારે પણ આપણે મેદસ્વી હોઈએ, ઓબેસ થઈએ, આપણામાં ઓબેસિટી હોય, ત્યારે આપણું LDL વધારે હોય, ટ્રાયગ્લિસરાઇડ વધારે હોય. હવે જ્યારે પણ દોસ્તો LDL વધારે હોય એટલે આપણને લગભગ બધાને ખબર જ છે કે LDLનું ઓક્સિડેશન થવાથી એ આપણી તમામ જેટલી નાની નાની રચનાઓ છે, જે રક્તવાહિનીઓ છે, એની અંદર એક ખરાબ લેયર, એક પડ, જેને આપણે ડૉક્ટરો પ્લેક કહે છે, એટલે એ પડ એ ખરાબ લેયર બનાવતું હોય છે. હવે જ્યારે એ ખરાબ લેયર બનવાનું શરૂ થઈ જાય, બની જાય, એટલે આપણા કોષના રિસેપ્ટરમાં પણ એવા લેયર, એવા પડ બને, એટલે આપણે આ કોષના રિસેપ્ટરની ઇન્સ્યુલિનની સેન્સિટિવિટી ખતમ થઈ જાય. હવે આ કોષની સેન્સિટિવિટી ઉપર અસર કરનારો આ ત્રીજો હુમલો આવ્યો. આપણે બે હુમલા ઉપર જોયા, આગળ જોયા. આ ત્રીજી રીતે આપણા કોષને નુકસાનકારક હુમલો આ ત્રીજો થયો. હવે આ ત્રીજો હુમલો થયો એટલે આના કારણે પણ આપણે જે કોષના રિસેપ્ટર્સ ખરાબ થઈ જાય, ઇન્સ્યુલિન જાય ત્યારે એને સેન્સ કરે નહીં, અને સેન્સ કરે નહીં એટલે આપણે આગળ પણ જણાવ્યું, આપણા બ્લડમાં શુગર વધવા માંડે, અને શુગર વધવા માંડે એટલે પછી આપણનું ડાયાબિટીસ જે છે એ અનકન્ટ્રોલ થઈ જાય. એને કંટ્રોલ કરવા માટે આપણે દવાઓ લઈએ, આ લઈએ, તેમ છતાં પણ વધે, અને કોઈ વાર એવું થાય કે એકદમ ઘટી જાય તો પાછું આપણે બેભાન થઈ જઈએ. એટલે આવી અનકન્ટ્રોલ્ડ પરિસ્થિતિ જેને કહીએ ને કે હાલક ડોલક, એવી પરિસ્થિતિઓ. હવે જોઈએ ચોથું કારણ.
દોસ્તો, આપણી મેદસ્વીતાના કારણે આપણે ડાયાબિટીસ વકરવાનું ચોથું કારણ બીટા સેલ્સને થતું નુકસાન છે. જી હા દોસ્તો, હવે આ બીટા સેલ્સ એટલે શું એની માહિતી પણ આપણા પ્રીવિયસ આગળ રજૂ કરેલા વિડીયોમાં છે. અત્યારે ફરીથી ઝડપથી તમને સમજાવી દઉં કે આપણું સ્વાદુપિંડ એટલે કે પેનક્રિયાસ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે અને એ ઇન્સ્યુલિનના ઉપયોગથી આપણા શુગરનું કોષમાં ઉર્જામાં રૂપાંતર થાય છે. હવે પાનક્રિયાસની અંદર પણ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા જે કોષ છે એને બીટા સેલ કહેવાય છે. હવે આ જે બીટા સેલ છે એ આપણી ઓબેસિટીના કારણે, મેદસ્વીતાના કારણે અને એમાં ખાસ કરીને જે પેટ ઉપર ચરબી ચડી હોય ત્યારે એને પારાવાર નુકસાન થાય છે અથવા તો સદંતર એનો નાશ થાય છે. અને આમ થવાથી જ્યારે બીટા સેલ્સ જ નથી હોતા ત્યારે પછી ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું જ નથી અને અથવા તો ખૂબ ઓછું ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલિનના ઉત્પાદન ઉપર ફટકો પડે છે. એટલે ઇન્સ્યુલિનના ઉત્પાદન ઉપર આવો મરણતોલ ફટકો પડવાથી આપણું પાનક્રિયાસ કામ નથી કરી શકતું. અને એ તો દેખીતું છે કે જ્યારે પાનક્રિયાસ જ કામ નહીં કરે તો શુગરનું જે મેટાબોલિઝમ કરવા માટે આપણે ચાવીઓ જતી હશે જે ઇન્સ્યુલિનને નામની, એ જશે જ નહીં. અને એ નહીં જાય એટલે શુગરનું ઉર્જામાં રૂપાંતર થશે નહીં અને નહીં થાય એટલે લોહીમાં ફરે જશે અને લોહીમાં શુગર ફરે જશે એટલે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ વધી જશે. એટલે દોસ્તો આ હતું ચોથું કારણ. દોસ્તો, મેદસ્વીતાથી ડાયાબિટીસને વકરવાના અત્યાર સુધી આપણે 4 કારણો જોયા. હવે જોઈએ 5મું કારણ. જ્યાં દોસ્તો 5મું કારણ હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. એટલે દોસ્તો જ્યારે પણ આપણે મેદસ્વીતા વધારે હોય એટલે આપણા શરીરમાં જે જરૂરી હોર્મોન્સ હોય છે એ ઉત્પન્ન થઈ શકતા નથી અથવા તો ઓછા ઉત્પન્ન થાય છે. હવે જ્યારે હોર્મોન્સ ઓછા ઉત્પન્ન થાય એટલે તમે જાણો જ છો કે આપણા શરીરની વિવિધ પ્રકારની પ્રક્રિયાઓ હોર્મોનથી જ કાર્યાન્વિત થતી હોય છે, એનું શરૂઆત થતી હોય છે. હવે જ્યારે હોર્મોન્સ જ ના હોય એટલે આપણી પ્રક્રિયાઓ બધી ખોરવાઈ જાય છે. એમાંય ખાસ કરીને એડિપોનેક્ટિન નામનો જે હોર્મોન છે એ ખાસ અગત્યનો છે. એ હોર્મોન આપણે જે આગળ 2 સિચ્યુએશન બતાવી ને કે ઇન્ફ્લેમેશન થાય છે અને આપણી નળીઓમાં અને કોમળ રચનામાં પડ જામી જાય છે ખરાબ પ્રકારના. આ બંને કન્ડિશનને અટકાવવાનું કામ આ એડિપોનેક્ટિન નામનો હોર્મોન કરતો હોય છે. હવે જ્યારે પણ આપણું મેદસ્વીતા હોય આપણામાં ત્યારે આ હોર્મોન ઇમ્બેલેન્સ થાય છે. એનું પ્રોડક્શન ઓછું થાય અથવા ના થાય એ ટાઈપનું ઇમ્બેલેન્સ થઈ જાય છે. એક બીજું હોર્મોન અગત્યનું છે લેપ્ટિન. હવે દોસ્તો આ લેપ્ટિન હોર્મોન છે એ આપણને જે જમવાની સરસ સુગંધ આવે અને સુગંધ આવવાથી આપણને ભૂખ લાગે, જે આપણું એપેટાઇટ સારું થાય અને આપણે ભૂખ લાગે એટલે પછી આપણે જમીએ, એ બધી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને સંચાલિત કરનારું હોર્મોન છે લેપ્ટિન. હવે આ લેપ્ટિન હોર્મોન પણ આપણી મેદસ્વીતાના કારણે ખરાબ થઈ જાય છે એટલે કે એનું પ્રોડક્શન અસર પામે છે. હવે આ બંને હોર્મોનના પ્રોડક્શનને અસર થવાથી આપણા ઇન્સ્યુલિન રિસેપ્ટર્સ ખરાબ થાય છે. ઇન્સ્યુલિન રિસેપ્ટર્સ ખરાબ થવાથી આપણે આગળ પણ જે પરિસ્થિતિઓ જોઈએ એમાં એ જ થતું હતું. એટલે ઇન્સ્યુલિન રિસેપ્ટર ખરાબ થવાથી આપણું ડાયાબિટીસ વકરી જાય છે અને ડાયાબિટીસ વકરી જાય એટલે પછી એની પાછળ અનેક પ્રકારના કોમ્પ્લિકેશનો ઊભા થતા હોય છે. દોસ્તો, હવે 6થું કારણ આપણે જોઈએ તો જ્યારે આપણા શરીરમાં ચરબીના સ્તર વધારે હોય, આપણે ઓબેસ હોઈએ એટલે કે આપણામાં ઓબેસિટી હોય ત્યારે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે આપણને પછી વધારે હલનચલન કરવાનું કે બહાર જવાનું કે કસરત કરવાનું મન થતું નથી. આપણે આળસુ થઈ જઈએ છીએ અને આપણે આળસુ થઈ જવાથી આપણું જીવન બેઠાડું થઈ જાય છે. આપણે કોઈ ફિઝિકલ એક્ટિવિટી કર્યા વગર એક જગ્યાએ બેસી રહીએ, ક્યાંક મોબાઈલ જોઈએ જઈએ કે ગમે તે કરે જઈએ. એટલે આવી જ્યારે આપણે ઓબેસ થઈએ, આપણે ખૂબ આપણું વજન વધી ગયું હોય, આપણે શરીર પર જ્યારે ચરબીના સ્તર હોય ત્યારે આપણને ફિઝિકલ એક્ટિવિટી કરવાનું મન થતું નથી. તો આટલો વિડીયો જોયા પછી આપણને સામાન્ય રીતે એમ થાય કે તારે હવે આ મેદસ્વીતાનું કરવું શું, કેવી રીતે એમાંથી બહાર આવવું. તો દોસ્તો, મેદસ્વીતામાંથી બહાર આવવા માટે આપણી ચેનલ ઉપર રજૂ કરેલા કોલેસ્ટ્રોલના વિડીયો તમારે જોવા જરૂરી છે. તમે દોસ્તો કોલેસ્ટ્રોલના વિડીયો જોશો તો કયું કોલેસ્ટ્રોલ સારું, કયું કોલેસ્ટ્રોલ ખરાબ, સારું કોલેસ્ટ્રોલ વધારવા માટે શું કરવું જોઈએ, એ તમામ પ્રશ્નોના ઉત્તર તમને આપણા
કોલેસ્ટ્રોલ અંગેના જેટલા પણ વિડીયો છે એમાંથી મળી જશે. તમને ફાસ્ટ ફોરવર્ડમાં જણાવી દઉં ખૂબ જ ઝડપથી. તો જ્યારે તમારે કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં કરવું હોય તો સૌથી પહેલાં તો ફિઝિકલ એક્સરસાઇઝ કરવી પડે. ફિઝિકલ એક્સરસાઇઝ કરશો એટલે સારું કોલેસ્ટ્રોલ વધશે અને ખરાબ ઓછું થશે. એના સિવાય તમારું ડાયટ કંટ્રોલ કરવું પડે. એના સિવાય તમને જો કોલેસ્ટ્રોલની દવાઓ ચાલતી હોય તો એ ડૉક્ટરની દવાઓ લેવી પડે. સાથે સાથે તમારો એપ્રોચ ખૂબ પોઝિટિવ રાખવો પડે અને નેગેટિવિટીમાંથી બહાર નીકળીને ખૂબ પોઝિટિવ એપ્રોચ સાથે આપણે ઓબેસિટીને હરાવવા માટે પાછળ પડી જવું જોઈએ. જો તમે મનથી નિશ્ચય કરી દેશો કે મારે ઓબેસિટીને હરાવવી જ છે તો તમે ઓબેસિટીને પણ હરાવશો અને ઓબેસિટીને હરાવશો એટલે ડાયાબિટીસને પણ હરાવશો. તો દોસ્તો આજે આપણે સમજ્યા કે ઓબેસિટીથી ડાયાબિટીસ કેવી રીતે વકરે છે. સાથે સાથે મેં તમને આપણા આગળના વિડીયો અંગેની માહિતી આપી છે. તમે એ વિડીયો ના જોયા હોય તો જઈને તરત જ જોઈ લેજો. એક પછી એક બધા વિડીયોમાં કોલેસ્ટ્રોલ અંગે પણ સમજાવ્યું છે, ડાયાબિટીસના પણ અસંખ્ય વિડીયો છે, સાથે સાથે કિડનીના પણ વિડીયો છે. આ બધા જ વિડીયો તમારું સાયન્સનું બેકગ્રાઉન્ડ ના હોય, તમને ખબર ના પડે તો એકથી વધારે વાર જોઈને 2-3 વાર જોઈને તમારા મગજમાં ઉતરે એ રીતે વિડીયો જોઈને તમારું બેકગ્રાઉન્ડ થોડું સારું કરી દેજો કે જેથી આપણા આગળના વિડીયોમાં આપણે જૂનો રેફરન્સ ખૂબ ઝડપથી આપી દઈએ તો બી તમને સમજણ તો આજનો વિષય તમને કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. નીચે કોમેન્ટ કરીને તમે મને અત્યારે જણાવો કે તમને કેવો લાગ્યો. તમારા આ અંગેના કોઈ પ્રશ્નો હોય તો એ પ્રશ્નો બી તમે કોમેન્ટ કરો. એ સિવાય તમારા અભિપ્રાયો અને તમારા સૂચનો પણ તમે કોમેન્ટ કરી શકો છો. અને હા દોસ્તો, તમને જો વિડીયો પસંદ આવ્યો જ હોય તો લાઈક કરી જ દેજો. અને બીજું કે તમારા કોઈ મિત્રને ખરેખર આ માહિતીની જરૂર હોય તો એ મિત્રને એ માહિતી તમે જરૂરથી પહોંચાડજો. આ વિડીયો એમને જરૂરથી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર કનેક્ટેડ રહેવા માટે, મારી સાથે પણ કનેક્ટેડ રહેવા માટે આપણે અન્ય સોશિયલ મીડિયા ઉપર હાજર છીએ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને આપણી વોટ્સએપ ચેનલ પણ છે. એ તમામની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. તમે ડિસ્ક્રિપ્શનમાંથી એ લિંકને ક્લિક કરીને હેલ્થ કેમ્પસ સાથે જોડાયેલા રહી શકો છો. અને જે વધારાની માહિતી છે, જે વધારે સંદેશાઓની આપ-લે છે, વાતચીત છે, એ તમે ઇન્સ્ટાગ્રામ કે અન્ય માધ્યમથી પણ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામમાં તમે DM કરશો તો મને ડિટેલમાં તમારો પ્રશ્ન સમજ આવશે. તો ઇન્સ્ટાગ્રામમાં પણ DM કરી શકો છો. અહીંયા એક ટૂંકી કોમેન્ટ પણ કરજો કે મેં ઇન્સ્ટાગ્રામમાં DM કરેલું છે. દોસ્તો, તમારે ડાયાબિટીસ ઉપર બીજા કયા કયા વિડીયો જોવા છે, તમારા મગજમાં કયા કયા પ્રશ્નો છે. દાખલા તરીકે ફલાણી વસ્તુ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ થશે કે નહીં, કે ફલાણી વસ્તુ ડાયાબિટીસમાં ખવાય કે નહીં, કે ડાયાબિટીસની દવાઓ શું છે, અથવા તો કોઈ પણ સારવાર અંગેની કોઈ વધારે માહિતી જોતી હોય તો કોઈ પણ માહિતી તમારે જોતી હોય ડાયાબિટીસ વિશેની અને અન્ય રોગ વિશેની, હાર્ટનો પ્રોબ્લેમ, કિડનીનો પ્રોબ્લેમ, થાઇરોઇડનો પ્રોબ્લેમ, મહિલાઓનો પ્રોબ્લેમ, કોઈ પણ પ્રોબ્લેમની તમારે માહિતી જોતી હોય તો તમે મને કોમેન્ટ કરીને અથવા તો ઇન્સ્ટાગ્રામમાં DM કરીને જણાવજો. આપણે એ વિષય ઉપર વિડીયો બનાવવાની જરૂરથી કોશિશ કરીશ. આજના વિડીયોમાં આટલું જ. હું આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થયો હશે. તમારું આરોગ્ય દિવસે દિવસે સારું થશે. તમે આરોગ્ય સારું થવાથી સારામાં સારી પ્રગતિ કરશો એવા જ શુભ આશય સાથે આ વિડીયો આપણે રજૂ કરેલો હતો. બસ હવે આટલું જ. હવે તમારી રજા લઉં છું. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ.